નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે તેમજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 11 જુલાઈ 2024. આજની તિથિ મહિનો ચાલી રહ્યો છે અષાઢ મહિનો, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની આજે પાંચમ છે. આજે છે અષાઢ સુદ પાંચમ. જોકે સવારે 10:02 છઠનો પ્રારંભ થઈ જશે. નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની આવે છે, યોગ વર્યાન આવે છે અને કરણ કૌલવ આવે છે. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર છે મ અને ટ. જોકે સાંજે 7:48 કન્યા રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર છે પ ઠ અણ. એટલે સાંજે 7:48 પહેલા જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને ત્યારબાદ થાય તો કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ, આજનો દિવસ શુભ દિવસ ગણાય છે. આષાઢી પંચમી, તેનો ઉત્સવ પણ આજે ઉજવાતો હોય છે. આજે બપોરે 10:07 દગ્ધયજ્ઞનો પ્રારંભ થવા પણ જઈ રહ્યો છે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ બતાવી રહ્યા છીએ કે રસોઈની દિશા આપણા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સામાન્ય રીતે મુખ્યતઃ 8 દિશાઓ છે. આમ તો 16 દિશા પણ ગણાય અને 32 દિશા પણ ગણાય છે, અને વાસ્તુના 100 ભાગ પણ થતા જોવા મળે છે. પણ મુખ્ય રીતે જે શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવેલું છે તે પ્રકારે જો જોવા જઈએ તો 8 દિશાઓ એટલે કે 4 દિશા અને 4 ખૂણા તેનું સૌથી વિશેષ મહત્વ છે. રસોઈનું મહત્વ અતિશય છે, કારણ કે જેવું અન્ન એવું મન છે. જે જગ્યા પર જે દિશાની જેવી ઉર્જા હશે તે પ્રમાણે તેવું અન્ન બનશે, અને પરિવારના દરેક સભ્યોના શરીરમાં જશે, દેહમાં જશે, અને એવું જ એમનું મન થશે, એવું જ એમનું સ્વાસ્થ્ય, વિચારો, નિર્ણય શક્તિ, પ્રગતિ પર અસર કરતું જોવા મળે છે. તો આવો જોઈએ કે અલગ અલગ દિશામાં જો રસોઈ હોય તો તેનું કેવું ફળ મળે છે. વાત કરીએ નૈઋત્ય દિશા, સાઉથ વેસ્ટ એ દિશા શુભ માનવામાં નથી આવતી હોતી. આ જગ્યા રાહુની દિશા છે, અને ઉપરાંત આ જગ્યાએ જો રસોઈ હોય, રસોડું કિચન હોય, ਜਾਂ ગેસનો સ્ટવ હોય તો કોઈને કોઈ પ્રકારે નુકસાન થવાની, ચોરી થવાની સંભાવના જોવા મળે છે. ચોરી એટલે કોઈ પ્રકારની ચોરી, ખાલી પૈસા નથી હોતા, ઘણી બધી વસ્તુઓ છે. તમારા જ્ઞાનની, તમારા મહેનતની, તમારી આવડતની પણ લોકો ચોરી કરે છે, એવું બની શકે છે. એટલે કોઈ પણ રીતે આવું બનવાની સંભાવના ખાસ જોવા મળતું હોય છે. અચાનક કોઈ દુર્ઘટના ઘટે, એક્સિડન્ટ થાય તેવું પણ બની શકે છે. વાત કરીશું આપણે વાયવ્ય ખૂણાની પણ. વાયવ્ય ખૂણામાં જો રસોડું હોય તો વાયવ્ય ખૂણા ચંદ્રની દિશા છે. આ બહુ જ અગત્યની દિશા છે, કારણ કે ચંદ્ર એ મનનો કારક છે. અહીંયા રસોડું ચાલે. પહેલી દિશા અગ્નિ દિશા છે, બીજા નંબર પર વાયવ્ય ચાલી શકે. વાયુ તત્વ અહીંયા આગળ છે, માટે અગ્નિને સપોર્ટ કરે છે. પણ તેમ છતાં જો અહીંયા કોઈ દોષ હોય અને જો રસોડું બનાવવામાં આવે અને યોગ્ય ડિગ્રી પર પદ પર ન હોય ગેસ કે સ્ટવ, તો ધનનો નાશ થવાની સંભાવના પણ જોવા મળે છે. ઘણીવાર એવા કેસમાં જોવા મળે છે કે વાયવ્ય દિશાનું રસોડું ધનનાશ પણ કરતું જોવા મળે છે. જી, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. જયેશભાઈ છે. જયેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવાનો હોય તેમની જન્મ તારીખ જણાવો.
સાહેબ મારી પત્ની માટે છે, અંજનાબેન નામ છે, અને 12 હલો જી 12/11/1972 છે જન્મ તારીખ. સમય નથી, જન્મ સમય. સમય ખ્યાલ નથી. હા હા. સ્થળ કયું છે, જન્મ સ્થળ? હારી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન અંગ પીડા બહુ છે સાહેબ, અજીતભાઈ. એટલે શું થાય છે? સાહેબ પગની નીચે પગના બે સોજાઓ આવે છે, ખાવાનું ભાવતું નથી ઘણા વર્ષોથી, 4-5 વર્ષથી, લગભગ 3-4 વર્ષથી, અને ગેસ્ટ્રોલોજર જેવી પરિસ્થિતિ બહુ છે સાહેબ. સારું સારું, ચાલો જોઈ લઈએ. તમે જે વિગત આપી છે હવે એમાં સમય ન હોવાને કારણે કુંડળી બનતી નથી, પણ ચંદ્રકુંડળી અને અન્ય આધારો પર જો આપણે વાત કરીએ તો મકર રાશિ આવે છે. સૌથી પહેલી વાત તો આપણે રાશિ પર જ કરીશું. મકર રાશિને 7.5 પનોતી ચાલે છે, એટલે સમજો કે લગભગ 7 વર્ષ પૂરા થવા આવ્યા છે. માર્ચ 2025માં પૂરું થશે, એટલે એટલા આ જ સમયગાળામાં તકલીફો વધારે જોવા મળે છે. શનિની પીડાઓમાં પગની પીડા, સ્નાયુઓની પીડા આ વધારે જોવા મળતી હોય છે. બીજું કે આપની જે ચંદ્રકુંડળી જે છે તેમાં ગુરુ રાહુનો પ્રબળ ચાંડાળ દોષ, એટલે પેટને લગતી, લીવરને લગતી સમસ્યાઓ, પાચનને લગતી સમસ્યા, મેટાબોલિઝમ વીક પડે તેવું બને, કિડની પર બી અસર જોવા મળે તેવું થઈ શકે છે. એટલે પહેલી વસ્તુ એ કે શનિ દેવના ઉપાય કરો. 7.5 ચાલે છે, ઉતરતી પનોતી છે, ખૂબ સાચવજો. ખોટા ઉપાયો કરતા નહીં. બને તો યોગ અને આયુર્વેદ બે પર વધારે જશો. પ્રાણાયામ કરો, યોગ કરો. બીજું વાસ્તુશાસ્ત્રનો સહારો લો. મેડિકલ વાસ્તુ બહુ જ ઇફેક્ટિવ છે. સુવાની દિશા ચેક કરો કે માથું કઈ દિશામાં છે, દક્ષિણ તરફ કે પૂર્વ તરફ માથું રાખીને સૂએ. તમારા ઘરના ઈશાન ખૂણા, ઉત્તર ખૂણો એકદમ ચોખ્ખો રાખો. વાસ્તુ દોષનું પહેલાં નિવારણ કરાવો, જેનાથી ઘણી તકલીફો દૂર થાય છે. બીજું કે 7.5 પનોતીના ઉપાયમાં શનિના દાન કરો. શનિવારે શનિની વસ્તુઓના સાંજના સમય કરો. જુઓ, શનિના દાન કરવાનો વિશેષ સમય છે, એટલે સંધ્યાકાળ પછીનો જે 2 કલાકનો સમય છે તે શ્રેષ્ઠ સમય ગણાય શનિના દાન કરવાનો. એટલે એ કરો, એમના હાથે કરાવો, ખાસ કરીને દાન. અને ચાંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, એ તો એનાથી અનુકૂળતા વધી શકશે. જી જી, રાશિફળની જો વાત કરીએ, રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષરો છે અ, લ અને ઈ. આપણા માટે આજે અંતરાળ પાર કરી શકાય તેવો દિવસ છે, એટલે ફોકસ કરજો અવરોધોને પાર કરવાનો. આજે વિરોધીઓ ફાવશે નહીં, એટલે અઘરા કાર્યો, કઠિન કાર્યો હાથ પર લેજો. આજનો દિવસ તમને કોઈને કોઈ રીતે માનસિક પ્રસન્નતા આપવા જઈ રહ્યો છે. હવે વાત કરીશું વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આર્થિક સમસ્યા જણાય તમને કોઈને કોઈ પ્રકારે, અને જો કોઈ નિર્ણય લેવાનો હોય આર્થિક બાબતે તો થોડું વેઇટ એન્ડ વોચ કરજો. તબિયતનું પણ આજે ધ્યાન રાખવું પડે તેવું છે. આજનો દિવસ થોડો મધ્યમ છે. કૌટુંબિક પ્રશ્નો અંગે પણ કોઈ ચિંતા થઈ શકે તેમ છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ઘ. આજનો દિવસ અનુકૂળતા આપી રહ્યો છે. મનની મુરાદ બરાબર, એટલે તમારા કોઈ ગોલ હોય, ધ્યેય હોય, કોઈ મિશન હોય તો તે આજે તમે સાકાર કરી શકો. એના પર આજે ફોકસ કરજો, પ્રાયોરિટી પર આજના દિવસે. આડાવડા કામમાં તમારી ઉર્જાને વેસ્ટ ના કરતા. આપણા પ્રયત્નો આજે ફળવા જઈ રહ્યા છે, માટે યોગ્ય દિશામાં કામ કરજો. આજે જે પણ કાર્ય કરશો તેમાં તમને સાનુકૂળતાની તક મળી શકશે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, અમૃતભાઈ છે. અમૃતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, નમસ્કાર. જન્મ તારીખ છે 11/3/1998. જન્મ સમય? જન્મ સમય સવારે 7 થી 8 ની વચ્ચે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે કોયડમ ગામ, મહીસાગર જિલ્લો અને વીરપુર તાલુકાનું કોયડમ ગામ. જી જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન છે બેબીની સગાઈની વાત થઈ ગઈ છે, તો એમાં મને કોઈ સફળતા મળશે કે કોઈ વિઘ્ન જેવું આવશે? એટલે શું થઈ રહ્યું છે ભાઈ સગાઈમાં? સગાઈમાં બેબીને વારે ઘડીએ તકલીફ થતી, સગાઈ થાય, વાત થાય ને રૂકાવટ આવતી, કઈ ને કઈ પ્રશ્ન આવતા. અને આ વખત સગાઈ કરી છે, તો આ વખત કેવું રહેશે? બેબી મેડિકલ ક્ષેત્રમાં છે અને બાબુ સામે પણ મેડિકલ ક્ષેત્રમાં છે.
જો ભાઈ પહેલી વાત તો એ કે કેવું રહેશે એમાં બંને પાત્રની વિગત જોઈએ, સમજ્યા ને? એક તરફે એ નથી હોતું કે કેવું રહેશે. હા, એના માટે કેવું રહેશે સમય એ તમને જણાવી દઉં છું કે એની કુંડલી પર નજર નાખીએ. તમે જે વિગત આપી છે અનુસાર તો મીન લગ્ન આવે છે, કુંડલીમાં મંગળ છે, એટલે આશા રાખું છું કે તમે મેળાપક કર્યું હશે અને આગળ વધ્યા હશો. જુઓ, એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું, હું ક્યારેય કોમ્પ્રોમાઇઝ સમાધાન ન કરતા. ભલે ઘણીવાર એવું બને કે આ મોડું થઈ રહ્યું છે, ઉંમર થઈ રહી છે, ચાલો હવે જે મળે કરી નાખો, પણ ત્યાર પછી જો દીકરી દુઃખી થાય તો શું કરો તમે? એના કરતાં ભલે થોડું મોડું થાય પણ યોગ્ય મેળાપક કરવા માટે ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ. એટલે પહેલી વાત તો મેં કીધી કે એનું લગ્ન જીવન કેવું રહેશે તેના માટે બંને પાત્રની કુંડળી આવશ્યકતા છે. એનું યોગ્ય મેળાપક જોઈએ, ઉપરાંત બંનેની કુંડળી અંદર કેવી પરિસ્થિતિ છે એ પણ જોવું જોઈએ, તો જ યોગ્ય રીતે માર્ગદર્શન તમને આપી શકે. હા, કુંડળી પર જે સપ્તમ સ્થાનનો અધિપતિ એ બુધ થયેલો છે એમાં, અને લગ્ન સ્થાનમાં છે પણ તે નીચનો છે, એટલે આ જે રૂકાવટ આવી રહી છે તે છે ગુરુ મહારાજ, જે શુભ ગણાય તે અહીંયા અશુભ થયેલા છે. કેતુ સાથે ચાંડાળ દોષ બનાવે છે અને પ્રબળ ગ્રહણ દોષ પણ છે, એટલે એના કારણે હજી પણ થોડું ધ્યાન તો રાખવું પડે જ. બરોબર છે? સગાઈ થઈ ગઈ હોય તો વાંધો નહીં, ભગવાન નામ લઈ આગળ વધો. કોઈ વિદ્વાનને બતાવીને એકવાર મેળાપક કરાવીને જે પણ ઉપાય કરાવવાના એ કરાવી લેજો. બંનેની કુંડલીમાં જો કોઈ દોષ આવતો હોય તો એ બાબતે મેળાપકનો દોષની વાત કરું છું. તમારી દીકરી માટે 3 વસ્તુ કરવી જરૂરી છે. પહેલી વસ્તુ ચાંડાળ દોષનું નિવારણ કરાવો, અને બીજું ગ્રહણ દોષનું. કઈ પદ્ધતિ? વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો, જે વિશેષ પદ્ધતિ છે. અને બુધ ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે, સંકલ્પ સાથે કરે, બરાબર છે, તો એના જીવનમાં આ દાંપત્ય જીવન બાબતે અનુકૂળતા વધી શકશે. જી. હવે વાત કરીએ કર્કસી કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આજે મિલન મુલાકાતના પ્રસંગો થાય એવા છે, પણ કાર્યમાં અવરોધ જણાશે, માટે થોડું એક્સ્ટ્રા સમય અને ઉર્જાનું પ્લાનિંગ કરવું પડશે. સામા પ્રવાહે ચાલતા હોય તેવું પણ લાગે, એટલે શિડ્યુલ તમારું જે છે આજે એ બરાબર બનાવજો અને વળગી રહેવાનો પ્રયત્ન કરજો. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. લાભની આશા ફળે તેવો દિવસ છે આજે, એટલે ક્યાંકથી જે અપેક્ષા હોય લાભની તો ફોલોઅપ કરી લેજો, કારણ કે આજે મહેનતનું ફળ તમને ગ્રહો આપવા જઈ રહ્યા છે. આજે સારી વાત એ છે કે મિત્રોની પણ જો મદદની અપેક્ષા હોય તો તે પૂરી થવા જઈ રહી છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ. એ આજે થોડુંક ધ્યાન રાખવાનો દિવસ છે. કૌટુંબિક કામગીરી, સામાજિક ક્ષેત્રે આજે ધ્યાન થોડું આપજો, સાવચેત રહેજો. કાર્યબોજો વધે, કામ કરવાનો કંટાળો આવે તેવું પણ બની શકે એવું છે. આજે ખર્ચાના પણ પ્રસંગો છે, કોઈને કોઈ તણાવ પણ આપી શકે એવું છે, એટલે દિવસ થોડો સાચવીને સંયમથી પસાર કરજો. જી, હસીબભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, કોમલબેન છે. કોમલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી. મારા હસબન્ડ વિશે પૂછવું છે. મારા જન્મ તારીખ જણાવો તેમની. 12/7/1983. 12/7/1983. 83. હા, 83. સમય કયો છે? જન્મ સમય ખ્યાલ નથી રહેતો. કયો? ખ્યાલ નથી, ખબર નથી ખ્યાલ. ઓકે. અને જન્મ સ્થળ? ભિલોડા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? થોડીક પૈસાની તંગી થાય છે ને તબિયત સારી નથી રહેતી. જી. શું કરે છે આપના હસબન્ડ? જોબ કરે છે.
હાજી સારું, ચાલો. હવે જો પહેલી વાત તો એ છે કે તમારી પાસે પૂરી વિગત છે નહીં એમની પાસે, એટલે એના કારણે એવું બન્યું છે કે કુંડળી બનતી નથી. કુંડળી બનાવવા માટે 3 વિગત સ્પષ્ટ જોઈએ જ: જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. સમય નથી માટે લગ્ન નક્કી ના થાય પ્રથમ સ્થાન કેવી રીતે કુંડળીમાં, બરાબર છે. ચંદ્ર કુંડળીના આધારે જો વાત કરીએ આપણે તો કર્ક રાશિ આવે છે તેમની, અને આશ્લેષા નક્ષત્ર છે. આશ્લેષા નક્ષત્ર એ એમ કહેવાય કે એક પ્રકારનું અશુભ નક્ષત્ર કહેવાય છે. જો એમાં જન્મ થયેલો હોય તો તેની શાંતિ કરાવવી ખૂબ આમ તો જરૂરી છે. આમ તો મોટાભાગે એવું બને છે કે નાનપણમાં કરાવી દેવામાં આવે છે, પણ આપ ખાસ ચેક કરો, તપાસ કરજો. ના થઈએ તો ત્યારે પણ કરાય, એવું નથી. રહી ગયું હોય તો કરાવવું ખૂબ આવશ્યક છે. આવા વ્યક્તિઓના જીવનમાં પીડા, તકલીફો, સંઘર્ષો, અચાનક કોઈ પ્રતિકૂળતા થાય એવું બનતું રહેતું જોવા મળે છે આશ્લેષા નક્ષત્રમાં જન્મેલા વ્યક્તિઓ માટે. તો એનું આપ પહેલાં તો એનું શાંતિ વિધાન કરાવો તેનું, બરાબર છે. નક્ષત્ર જનન શાંતિ કહેવાય તેને. આ સૌથી પહેલું છે. બીજી વસ્તુ કે અહીંયા પ્રબળ અંગારક દોષ અને ગ્રહણ દોષ પણ છે, એટલે તેના કારણે જીવનનો ઉતાર ચઢાવ. સૂર્ય અને રાહુ જ્યારે સાથે હોય ત્યારે વ્યક્તિ મહત્વાકાંક્ષીઓ પ્રયત્નો ખૂબ કરે, પણ ક્યારેક થાપ જ ખાઈ જવાય છે. ખોટા નિર્ણય કહેવાય, ખોટા વ્યક્તિઓનો સાથ મળે એવું પણ બતાતું જોવા મળતું હોય છે. માટે આવા વ્યક્તિઓએ વધારે પડતું આંધળું સાહસ ન કરવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે નિયમિત રીતે, અને એ પણ સૂર્યોદયના સમયે, બરાબર છે. આ ખાસ એમના જીવનનો મંત્ર બનાવી દે અને ત્યારબાદ સૂર્યના જપ કરે. ઓમ હ્રીમ સૂર્યાય નમઃ, ઓમ હ્રીમ સૂર્યના થાય એટલા, બરાબર છે. આ એમના માટે પહેલી વસ્તુ છે. બીજું, સુવાનું ચેક કરો, માથું દક્ષિણ તરફ કે પૂર્વ તરફ રાખવા પ્રયત્ન કરો. ત્રીજું, અંગારક દોષ અને ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, આપના માટે ખૂબ જરૂરી છે. અને ખાસ દરરોજ દત્ત બાવનીનો પાઠ કરો, સવાર સાંજ કરવા પ્રયત્ન કરો, અને ધૂપ અગરબત્તી કરીને કરો. મોટેથી ગાઈને કરો, વધારે સારું છે. ઘરના બધા ગાઈ શકો છો. અને જો તકલીફ વધારે લાગે એમને તો 52 ગુરુવાર સુધી દર ગુરુવારે 52 દત્ત બાવનીનો પાઠ કરે અને પ્રાર્થના કરે તો ક્લેશ અને સંકટો દૂર થશે. જુઓ આજે જ ગુરુવાર છે, આજથી શરૂ કરી દો, તમને રાહત થઈ શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. મનોજભાઈ છે. મનોજભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે છોકરા વિશે પૂછ્યું છે. એમની જન્મ તારીખ છે 8/12/2002. જન્મ સમય જન્મ તારીખ સવારે 3 વાગે. અને સ્થળ કયું છે? નવસારી છે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ અમેરિકા ગયેલા છે ગ્રેજ્યુએટ ડિગ્રી કરવા માટે, આઈટી પ્રોફેશનલ માટે. તો એમને ત્યાં ગ્રીન કાર્ડ મળવા માટે કઈ સંભાવના ખરી એમને? સારું, જોઈ લઈએ. મોકલતા પહેલા પૂછ્યું હતું કે નતું પૂછ્યું ભાઈ? અગત્યની વસ્તુ એ છે ભાઈ, જો હા આ જ વસ્તુ છે ભાઈ, તકલીફ પડે ત્યારે જ કરો છો. હંમેશા કહું છું કે જ્યોતિષશાસ્ત્ર માર્ગદર્શનમાં લો દ્રષ્ટિ રહે, પહેલા ઉપાયો કરીને મોકલો ભાઈ. આ જ છે ને ખરેખર દરેક વ્યક્તિ માટે સમજવાની વસ્તુ છે કે પેલું કહેવાય ને, સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. તકલીફ પડે ત્યારે પૂછવા આવો એવું થાય. પણ કહેવાય છે ચેતતા નર સદા સુખી. આપણા મહાન ઋષિ મુનિઓએ આ શાસ્ત્રનું સર્જન માનવ જાતના કલ્યાણ માટે કર્યું. અમે તો ખાલી નિમિત્ત માત્ર છીએ, સમજ્યા ને. જે છે તો ઈશ્વરની જ કૃપાથી આ બધું કાર્ય થઈ રહ્યા છે. પણ ખાસ ધ્યાન રાખવાનું ભાઈ, કંઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર. કુંડળી પર નજર નાખીશું. કન્યા લગ્નની કુંડળી આવી રહી છે. દ્વાદશ સ્થાનનો સ્વામી સૂર્ય છે, કેતુ સાથે છે, માટે ચોક્કસ વિદેશમાં તકલીફ બતાવી રહ્યું છે. એટલે મેં પહેલી નજરે જ કીધું તમને કે ગ્રહણ દોષ થયેલો છે. દ્વાદશ સ્થાન વિદેશ સ્થાનના સ્વામીનો એટલે સૂર્યનો કેતુ સાથેનો, એટલે થોડુંક તમારે ધ્યાન રાખવું પડે, તકલીફ પડે એવું છે ત્યાં, બરાબર છે. ગ્રહણ દોષનું નિવારણ કરાવો. પહેલું સૂર્યના દરરોજ જળ ચડાવે અને સૂર્યનું અનુષ્ઠાન કરે, જપ, બરાબર. આ બે વસ્તુ કરવી તેના માટે ખૂબ જરૂરી છે. અને બીજું, શિવજીની ઉપાસના કરે. જ્યાં હોય ત્યાં, હવે તો મંદિરો વિદેશમાં થયા છે, અનુકૂળ હોય ત્યારે શિવજી મંદિરે જાય, બરાબર છે. અને તો રોજ ઓમ નમઃ શિવાયના બને તેટલા વધારે જપ કરે. અને એના વતી તમે અહીંયા આગળ એક રુદ્રી કરાવો, બરાબર છે. આટલું કરવું એના માટે સારું છે. તો એક શક્યતા પોઝિટિવ થઈ શકે. જી, હસીબભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે હકારાત્મક પોઝિટિવિટી રાખવાની છે તમારે. નાણાકીય કોઈ પ્રશ્ન હશે, પડકારો હશે તો આજે ઉકેલ તરફ આગળ વધી શકશે.
ખાસ આજે મિત્રોથી અનુકૂળતા વધવા જઈ રહી છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. સંજોગો ધીમે ધીમે સાનુકૂળ થતા જણાશે. આજે ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો અટકશે, મધુરતા વધશે. આજે અગત્યનું કામ થઈ શકે એવું છે, માટે પ્રાયોરિટીના કાર્યોને હાથમાં લઈ લેજો. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજે મનને સમતોલ રાખીને બેલેન્સ રાખી નિર્ણય કરવાથી જ લાભ રહેશે. ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા. આજે તમારું પોતાનું કાર્ય હશે, પ્રગતિ જણાશે. હા, આજે ધાર્મિકતા પણ વધે તેવું છે, એટલે થોડુંક પૂજા ઉપાસનામાં સમય વધારે વ્યતીત જરૂરથી કરજો. હવે વાત કરીશું મકર રાશિ. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. પ્રસન્નતાના સંજોગો સર્જા. આજે દિવસમાં કોઈ ને કોઈ રીતે તમને ખુશી મળવા જઈ રહી છે. કૌટુંબિક બાબતે પણ નાના મોટા પ્રશ્નો છે હલ થવા જઈ રહ્યા છે. આજે ખાસ કોઈ પ્રકારનો પ્રવાસ, મિલન, મુલાકાત, ચર્ચા, મીટિંગ આ ફળવા જઈ રહ્યો છે, માટે એવું કોઈ કાર્ય જો પ્લાનિંગમાં હોય તો આજે ચોક્કસ હાથ ઉપર લઈ લેજો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. કોઈ આશાસ્પદ તક સર્જાતી જણાય અને મળે તો ઝડપી લેજો. નાણાં ભીડ છે તેનો કોઈ ઉકેલ આજે સાંપડી શકે તેવું છે, અને ખાસ સંબંધીઓ, સ્વજનો, નજીકના વ્યક્તિઓનો સહકાર આજે તમારી અપેક્ષા હશે તો પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. આજે વાણી વ્યવહાર, તમારા કોમ્યુનિકેશનથી તમે સફળતા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો, માટે એના પર આજે વધારે મદાર રાખજો. આર્થિક લાભની પણ સંભાવના દેખાઈ રહી છે, અને આજે થોડું પારિવારિક સામાજિક પ્રસંગોમાં પણ વ્યસ્તતા તમારી થઈ શકે તેમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પ્રવાહમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.